સુરતમાં L&Tના કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। 40 વર્ષીય ધવલ દેસાઈ સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા। કંપનીમાં કામ કરતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો। સાથી કર્મચારીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં હાજર તબીબે મૃત જાહેર કર્યા। હજીરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયેલા છે। શૈલેષ, સુરતમાં L&Tના કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, વધુ વિગતો। ધવલ દેસાઈ નામના સિનિયર ઇલેક્ટ્રિશિયન છે જે L&Tમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે અને તેમને ઓન ડ્યુટી હતા ત્યારે જ આ હાર્ટ એટેક આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે ત્યાં અચાનક જ કંપનીમાં કામ પર હતા ત્યારે જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। આ ઘટનાની જાણ થતા સાથી કર્મચારીઓ તેમને તબીબો પાસે લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તો આ ધવલ દેસાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળી શકશે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।